જોરદાર તાલીઓના ગડગડાટની સાથે આપણે વધાવીશું। થી જ્ઞાન તરફ લઈ જવા માટે માતાજીનો ખૂબ ફાળો છે। હું તો હજી 3 દિવસ થયા, નાનું બાળક ગણજો મને, અને આ બધા રાજી થઈ છે મને બોલતી જોઈ, એટલે તમે જયકારો જબરો કરજો। બોલે શ્રી રામચંદ્ર ભગવાન, બોલે દ્વારિકાધીશ હનુમાનજી મહારાજ કી, ભારત માતા કી જય શ્રી રામ। આજે આપણા મહેન્દ્રનગર ગામમાં ભવ્યાથી ભવ્ય, દિવ્યાથી ભવ્ય, સુંદર મજાનો જ્યારે વિશાળ એક પારિવારિક સંમેલન યોજાઈ રહ્યું છે, ત્યારે પારિવારિક સંમેલનો એટલા માટે કહું છું કે અહીંયા કોઈ પણ જ્ઞાતિનો ભેદ નહીં, બધા માત્ર એક બની જાય, હિન્દુ માત્ર, એટલે પારિવારિક સંમેલન કહી રહ્યું છું। તો આવું દિવ્ય સંમેલન જ્યારે યોજાઈ રહ્યું છે ત્યારે સર્વપ્રથમ તો હું આપણા સમગ્ર આપણા ગામના દેવી દેવતાને વંદન કરું છું। અહીંયા સ્ટેજ પર અહીંયા સુંદર મજાના કાર્યક્રમને માન આપીને પધારેલા પૂજ્ય, જે વાણીમાં તાકાત છે, જેની કલમમાં તાકાત છે, જેને સાંભળવા, જેને અનુભવવા એક લાવો છે, સરળ સ્વભાવ છે, એવા પૂજ્ય મહાદેવજી મહારાજ આપણે ત્યાં પધાર્યા। તેમના ચરણમાં મારા વંદન છે, નમસ્કાર છે। બાજુમાં જ આપણે બિરાજીત આપણા પાડોશી પૂજ્ય શરદમુનિ મહારાજ, તપસ્વી સંત, એમને મારા હરિહર મથા ટેક। ત્યાર પછી આપણા પૂજ્ય માતાજી સરળ સ્વભાવવાળા કિરણ માતાજી કબીરાશ્રમના મહંત, એમને સદગુરુ બંદગી સાહેબ, અને આપણા ખૂબ જ વિદ્વાન એવા શાસ્ત્રીજી મહેશભાઈ ઠાકર, આજના મુખ્ય વક્તા શ્રી દવેભાઈ, અને મારા આપણા ગામના ગામથી આવેલા દરેક નાના મોટા ભાઈઓ અને બહેનો, જય સિયારામ। ખૂબ જ રાજીપો થયો। આમ તો ડૉક્ટર મને બોલવા ના પાડી હતી, અને નવા અવતારે કેવા મને કાંઈ રોગ નથી એટલે ચિંતા ન કરતા, મને ન્યુમોનિયો થઈ ગયું હતું, અને કફ ભરાઈ ગયો, ડૉક્ટર કે બોલતા નહીં, એટલે હવે મને સારું છે। અને બધા તમે આવ્યા, તમને જોઈને હું રાજી થઈ। પહેલાં તો ડૉક્ટરને ફોન કર્યો કે જાતા ને મને બહાર જ જવું, નકર આટલા બધા મને મળશે કે નહીં, આટલા બધા બાળકો આપણે અહીંયા આવ્યા, આવું સરસ મજાનો તમે ઝંડો લઈને નીકળ્યા છે, એમાં આશા ગિરિવર્જા મોરલા કંકણ પેટ ભરા, અને સમય આવે ન બોલે તો અહીં ફાટમ ફાટ, કદાચ મરી જાય એના માટે આગળ શ્વાસ જ વયો જવાનો, મૂળ તો ઓક્સિજન, એટલે આવવું પડે। તમે સરસ મજાનું કાર્ય કર્યું છે, આવું ના આવું આપણું સુંદર મજાનું સંગઠન જળવાઈ લઈએ, અને સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, આવું સુંદર મજાનું આપણી એકતા જળવાય, અને ગામમાં પણ આપણે ખૂબ ધર્મ ભક્તિ લાભ, ખૂબ આપણું ગામ ભાવિક છે, અને આટલા બધા આવ્યા, ખૂબ ધર્મ ભાવના વધારના દીકરાઓને સંગઠનના બધાને ધન્યવાદ આપું। હું જાજુ નહીં બોલતા, મારી વાણીને વિરામ, ફરી વખત દરેક સંતોના ચરણમાં વંદન કરી, જય સિયારામ, જય ભારત।